પ્રથમ પ્રશ્ન છે કે બિહારમાં બોધિ વૃક્ષ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ગયા. પોંગલનો તહેવાર વિશેષ રીતે કયા રાજ્યમાં ઉજવાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, તમિલનાડુ. બદ્રીનાથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? એ, ઉત્તરાખંડ. પશ્ચિમનું કાશી તરીકે કયું શહેર ઓળખાય છે? ડી, નાસિક. નાસિક કઈ નદીના કિનારે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓણમ કયા રાજ્યનો તહેવાર છે? બી, કેરળ રાજ્યનો તહેવાર છે. પંચતંત્રની રચના કોણે કરી હતી? સી, વિષ્ણુ શર્મા. બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી? એ, સ્વામી વિવેકાનંદ. બહાઈ ધર્મનું કાંસ મંદિર કયા શહેરમાં આવેલું છે? સી, દિલ્હી શહેરમાં આવેલું છે. મુખોટા નૃત્ય કઈ નૃત્ય શૈલી સાથે સંકળાયેલું છે? સી, કથકલી. કથકલી નૃત્યની અંદર એક વિશિષ્ટ પ્રકારનું મોહરું પહેરવામાં આવે છે એટલે એને મુખોટા નૃત્ય આવું નામ આપવામાં આવ્યું છે. શિવજીના નૃત્યને કયા નામે ઓળખવામાં આવે છે? મહાદેવ દેવાધિદેવનું નૃત્ય. એ, તાંડવ નૃત્ય. શિવજી તાંડવ કરે. તિલક પુરસ્કાર કયા ક્ષેત્રની કામગીરી માટે આપવામાં આવે છે? સી, સમાજ સેવા. શોણિતપુરના રાજા બાણાસુરની પુત્રી ઉષાના લગ્ન કોની સાથે થયા હતા? શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે. રામવળા અને ચંદ્રાવળા નામના ગીતો કયા તહેવારે ગવાતા હોય છે? બી, હોળીના તહેવારે. દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવાનું વિશ્વસનીય સાહિત્ય કયું ગણાય? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. હું કોમેન્ટ બોક્સમાં પિન કરી અને તમને જણાવી દઈશ. આગળ જઈએ. વિશાખા દત્ત દ્વારા લખાયેલા દેવી ચંદ્રગુપ્તમ કોના જીવન પ્રસંગો રજૂ કરે છે? એ, રામગુપ્ત. જોડકા જોડો. તો અહીંયા આપણે જોડકા જોડવાના છે. યોગ દર્શન કોણે લખેલું છે? મહર્ષિ પતંજલિએ. પૂર્વ મીમાંસા મહર્ષિ જૈમિનીએ. ન્યાય દર્શન ગૌતમ, મહર્ષિ ગૌતમ. અને ઉત્તર મીમાંસા બાદરાયણે લખેલું છે. તો અહીંયા આપણો સાચો જવાબ કયો બનશે? ઓપ્શન એ. ત્રિપિટક કયું ધાર્મિક સાહિત્ય છે? બી, બૌદ્ધ સાહિત્ય છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં 16 મહાજન પદોનો ઉલ્લેખ કયા સાહિત્યમાં જોવા મળે છે? સી, અંગુત્તર નિકાય સાહિત્યમાં. મેરુતુંગ દ્વારા રચિત ગ્રંથ નીચેનામાંથી કયો છે? સી, પ્રબંધ ચિંતામણી. હેમચંદ્રાચાર્યએ કયા ગ્રંથમાં સોલંકી યુગના રાજા કુમારપાળનું જીવન ચરિત્ર લખેલું છે? ડી, દ્રયાશ્રયમાં. અફઘાનિસ્તાનના બામિયાનમાં આવેલ બુદ્ધની મૂર્તિઓનું નિર્માણ કોણે કરાવ્યું હતું? બી, રાજા કનિષ્ક. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? સી, ધર્મપાલે કરી હતી. કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ
ખાલી જગ્યામાં થયો હતો? બી. શતપથ બ્રાહ્મણ. ઓડિશામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો? સી. પંચસખાના નામે પ્રચલિત બન્યો. સોનલ માનસી અને યામિની કૃષ્ણમૂર્તિ મુખ્યત્વે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? સોનલ માનસીનું નામ મોખરે છે કયા નૃત્યમાં? તો એ ભરત નાટ્યમ. એ ઉપરાંત બીજો એક પ્રશ્ન તમને પૂછવા માંગુ કે જે વિક્રમ સારાભાઈની પત્ની હતી એમનું નામ મૃણાલિની સારાભાઈ, તેઓ પણ આ ભરતનાટ્યમ નૃત્ય છે એની સાથે સંકળાયેલા હતા. આ બધા જ પ્રશ્નો છે ને આપણે એવા જ લીધેલા છે જે ભૂતકાળમાં પૂછાયેલા હોય પ્લસ આવનારી પરીક્ષાઓમાં પૂછાવાની ખૂબ શક્યતા હોય, બેઠા બેઠા તમને જોવા મળી શકે એવા જ પ્રશ્નો લીધેલા છે. અને સાથે સાથે તમને કોઈ પ્રશ્ન જો આમાં ખોટો પડે છે, તમને નથી અગાઉથી આવડતો, તો તમને પરીક્ષા સમયે એ રીતે યાદ આવે કે મને આ મોડલ પેપર મેં જ્યારે યુટ્યુબમાં જોયું ત્યારે મારો આ ખોટો પડ્યો હતો, મને નહોતું આવડ્યું, તો અત્યારે મને ખરેખર આ સાચો શું એ તરત જ તમને આવડી જાય અને એના કારણે તમારો સમય પણ બચે. આ પરીક્ષાઓમાં ટાઈમ મેનેજમેન્ટનું પણ ખૂબ જ મહત્વ છે. એટલે તમારે આ જે થિયરિકલ જે કઈ આ બધા પ્રશ્નો છે એની અંદર તમારે ફટાફટ ટીક થાય, એટલા માટે તમે આવા જો એમસીક્યુ વાઇઝ વિષય વાઇઝ જો એમસીક્યુની તૈયારી કરેલી છે તો તમે ક્યાંય ખચકાટ ન અનુભવો અને તરત જ તમે ટીક કરીને આગળ નીકળી શકો. અને હા વિદ્યાર્થીઓ, આપણે આ સિરીઝ છે એ ચાલુ જ રહેશે. એમસીક્યુની જે સિરીઝ છે વિષય વાઇઝ તમારે ખુદની ટેસ્ટ પણ લેવાઈ જશે, રિવિઝન પણ ફટાફટ થઈ જશે. આ સિરીઝ ચાલુ જ રહેશે. એટલા માટે અત્યારે જ તમે આ વિડીયોને જો તમને ભણાવવાની શૈલી અમારી અનુકૂળ આવતી હોય તો તમે લાઈક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી નાખજો, જેથી કરીને ફટાફટ દરેક વિડીયોની તમારી અંદર નોટિફિકેશન આવી જાય અને તમારી જેમ તૈયારી કરતા બીજા તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી શકો છો. આગળ જઈએ. નીચેનામાંથી કયું શાસ્ત્રીય નૃત્ય નથી? ડી. ગરબા. આપણા ગરબા જે છે એ શાસ્ત્રીય નૃત્યમાં આવે નહીં. સ્થાપક અને નૃત્ય સંસ્થાન સંદર્ભે કઈ જોડ સાચી નથી? બી. ઇલાક્ષી ઠાકોર નૃત્ય ભારતી. આ જોડ સાચી નથી. સ્મિતા શાસ્ત્રી નૂતન ક્લાસિકલ ડાન્સીસ સાથે સંકળાયેલ છે. મૃણાલિની સારાભાઈ જે દર્પણ જે સંસ્થા છે, એકેડેમી છે નૃત્યની, એની સાથે સંકળાયેલા છે. અને કુમુદિની લાખિયા એ કદમ સાથે સંકળાયેલા છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી બને. મૃણાલિની સારાભાઈનું દર્પણ અને કુમુદિની લાખિયાનું કદમ, આ બંને યાદ કરી લેવું, મગજમાં છપાઈ જવું જોઈએ. તો ઇલાક્ષી ઠાકોર શેની સાથે સંકળાયેલા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. થોડું થોડું ગૂગલ કરતા શીખો, એવી રીતે તમે ચેક કરશો, ચકાસણી કરશો, જાણશો, સમજશો, એટલે એવા પ્રશ્નો તમારે વધારે ગોખવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ તમારા મગજમાં છપાઈ જશે. જે પ્રશ્ન તમે ગૂગલ કરેલો હોય ને એ તમારા મગજમાં સેવ જ થઈ જાય, તમને એ એક પ્રકારનું યાદ જ રહી જાય. દાસી અટ્ટમ એ કયા નૃત્યનો પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે? એ. ભરતનાટ્યમ. આંખો તથા પાપણો દ્વારા રજૂ કરી શકાતું નૃત્ય કયા છે? એટલે કયું નૃત્ય છે એમ? એ. કથકલી છે. લલિત કળા એકેડેમીનું વડું મથક જણાવો. સી. ઉત્તર પ્રદેશ. તબલા વાદ્યોના કયા પરિવારમાંથી આવે છે? અવનદ વાદ્ય. માંગણિયાર સમુદાયના લોકો શેના માટે જાણીતા છે? ઉત્તર પશ્ચિમ ભારતમાં સંગીત પરંપરા માટે. નીચેનામાંથી સંગીતની કઈ શૈલીઓને સુગમ સંગીત માનવામાં આવે છે?
સી આપેલ તમામ. અભંગ, ભટિયાલી, તેવરમ, કીર્તન આ તમામ છે એ સુગમ સંગીતો છે. નીચેનામાંથી કયા રાજ્યમાં છૌ નૃત્યનું પ્રચલન નથી? ઘણી બધી વાર એવું થતું હોય, વિદ્યાર્થીઓ જોવે કે નીચેનામાંથી કયા રાજ્યમાં છૌ નૃત્યનું પ્રચલન, તરત જ તે ટીક કરી નાખે ઓડિશા, પણ નથી છે નથી વાત કરી. ડી મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં છૌ નૃત્યનું પ્રચલન નથી. બાકી ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ આ ત્રણેય રાજ્યોમાં છૌ નૃત્યનું પ્રચલન ખરું. નીચેનામાંથી કયા નૃત્યમાં નર્તક અને તબલા વાદકની વચ્ચે જુગલબંધી જોવા મળે છે? બી કથક. કથક ક્યાંનું છે લોકનૃત્ય? ઉત્તર પ્રદેશનું. નીચેનામાંથી કોને ગરીબોના વાસ્તુકાર તરીકે ઓળખવામાં આવે છે? એ લોરી બેકર. ભીના પ્લાસ્ટર પર બનાવવામાં આવતા ચિત્રો કે જેમાં પ્લાસ્ટર પર ભેજ હોય ત્યારે ચિત્રો ઉપસાવવામાં આવે છે, આ શૈલીના ચિત્રો કયા નામે ઓળખાય છે? ફ્રેસ્કો ચિત્રકળા. નીચેનામાંથી કઈ ચિત્રકળા ભીમબેટકાના પ્રાગ ઐતિહાસિક સમયના ભીંતચિત્રો જેવી છે? વારલી. બોરગીત કયા રાજ્યનું પ્રચલિત લોકગીત છે? આસામ. ભારતમાં સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર કયું છે? એ રાખીગઢી. નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મિક અધિકૃતતાની અભિવ્યક્તિ છે? એ વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ કઈ છે? તો 12મી જાન્યુઆરી, એને યુવા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. યુવા દિવસ પણ કેવો? રાષ્ટ્રીય યુવા દિવસ. 12 ઓગસ્ટ છે એને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઓળખાવવામાં આવે છે, અને 12 જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય યુવા દિવસ. કઈ સંત પ્રણાલી માનેર માનુષના ખ્યાલ પર મૂકે છે? બાઉલ. મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? મધુરા ભક્તિ. નવધા ભક્તિ સબરી સાથે સંકળાયેલ છે. કલારી પયટ્ટુ કેવા પ્રકારની કળા છે? યુદ્ધ કળા છે. થાંગટા કયા રાજ્યની યુદ્ધ કળા છે? મણિપુરની. આમાં આમ શાવલિન જેવું કુનફુન એવું બધું, એવી સીધી તલવારો હોય અને એના દ્વારા આ લોકો અભ્યાસ કરે, તલવાર અને ઢાલ દ્વારા. બેગમ અખ્તર સંગીતની કઈ શૈલીમાં તેમના યોગદાન માટે જાણીતા છે? ગઝલ ગાયકી. યમ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં ઉલ્લેખિત છે? એ કઠો ઉપનિષદ. ઉપનિષદો આપણા કેટલા છે? ટોટલ 6 છે. નીચેનામાંથી કયા રસનો 9 રસોમાં સમાવેશ થતો નથી? સી લજ્જા રસનો સમાવેશ થતો નથી. ઓસ્કાર સુધી પહોંચવા વાળી પહેલી ભારતીય ફિલ્મ કઈ હતી? ડી મધર ઇન્ડિયા. મધર ઇન્ડિયા મૂવી એમ કહેવાય કે એક સમયે બહુ જ ફેમસ હતું આપણા દેશમાં. છેલ્લા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારી ભણાવવાની રીત અનુકૂળ આવતી હોય, કંઈક નવું તમને જો શીખવા મળતું હોય, તો અત્યારે જ તમે આ વિડીયોને લાઈક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો
અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દો, જેથી તરત જ નવા વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન મળી રહે. ભારતની પહેલી ફીચર ફિલ્મ કોને માનવામાં આવે છે? રાજા હરિશ્ચંદ્ર સૌપ્રથમ ફીચર ફિલ્મ. તો ફરી મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.